જો કોઈ પુત્ર પુત્રી તેના માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે તો શું માતા પિતા તેને તેમની મિલકતના અધિકારથી દૂર કરી શકે છે? કાયદાની કલમમાં આજે જાણીએ શું છે આ અંગેના નિયમો. માતા પિતા તેમના બાળકોને તેમની સ્વપ્રાપ્ત મિલકતમાંથી વારસામાંથી વંચિત રાખી શકે છે, ભલે તેઓએ તેમની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હોય અથવા અન્ય કોઈ કારણસર માતા પિતાના સાથેના સંબંધો તોડી નાખ્યા હોય, પરંતુ તેમને પૈતૃક મિલકતમાંથી સરળતાથી કાઢી શકાતા નથી. માતા પિતાને પોતાની કમાણી કરેલી મિલકતનો ઉપયોગ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેઓ જેને ઈચ્છે તેને મિલકત આપી શકે છે, પરંતુ પૂર્વજોની મિલકત પરિવારની સંયુક્ત મિલકત છે. માતા પિતા ઈચ્છે તો પણ તેઓ તેનામાંથી કોઈ પણ કાનૂની વારસદારને કાઢી નથી મૂકી શકતા અને પૂર્વજોની મિલકતમાં દીકરી પણ પોતાનો દાવો કરી શકે છે. મિલકતમાંથી અકાલપટ્ટી કરવાના બે કાયદાઓ છે. એક છે રજિસ્ટર્ડ વિલ, કોને શું આપવું જોઈએ અને કોને શું ન આપવું જોઈએ તે સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ. બીજો છે પબ્લિક ડિસો નોટિસ. માતા પિતા સ્થાનિક અખબારમાં નોટિસ પ્રકાશિત કરી શકે છે કે અમે અમારા દીકરા દીકરીને અમારા ઘર અને મિલકતમાંથી કાઢી મૂકીએ છીએ, તેમનો અમારી મિલકત સાથે કોઈ સંબંધ રહેશે નહીં. આ નોટિસ ફક્ત સ્વ ખરીદી કરેલી મિલકત માટે જ માન્ય છે. પૂર્વજોની મિલકતમાં દીકરીને પણ તેનો હિસ્સો આપવો પડશે. એક ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે જો દીકરો માતા પિતા સાથે ખરાબ વર્તન કરે છે અથવા તેમની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે અને અલગ રહે છે તો માતા પિતા તેને તેમની મિલકતમાંથી કાઢી મૂકી શકે છે. આ બધા ઉપરથી એક તારણ કાઢી શકાય કે પિતાએ પોતાની કમાયેલી સંપત્તિમાંથી પુત્ર કે પુત્રીને હકાલપટ્ટી કરી શકે છે, જેમાં વસિયત અને હકાલપટ્ટી નોટિસમાં આવવું હોવું જોઈએ. પૂર્વજોની સંપત્તિમાંથી તો પુત્ર અને પુત્રીનો હક લાગી શકે છે.